આપણે શ્રી શ્રી પંડિત રામકૃષ્ણદાસ બાબાનું ચરિત્ર ચાલે છે. હમણાં અમારા બાબા હે ને બહુ મોડા આવે છે એટલે મોડું થઈ જાય છે. તો પંડિત રામકૃષ્ણદાસ બાબાના ચરિત્રમાં આગળ વધીએ તો કાનપુરના એક શેઠાણી હતા. એ શેઠાણી 1,00,000 રૂપિયા લઈને આવે છે પંડિત રામકૃષ્ણદાસ બાબા પાસે અને એમ કહે છે કે બાબા આને મંદિર નિર્માણના કાર્યમાં તમે લગાડી દો આ રૂપિયાને. તો બાબા કહે કે હું તો ભાઈ મોટા મોટા મંદિરો બનાવતો નથી, મોટા મોટા મંદિરો બનાવવાનો મને શોખ નથી, તમે કે આ પૈસા ઉડિયા બાબાને આપી દો. ઉડિયા બાબા સેવામાં લગાડી દેશે. પછી શેઠાણીએ ત્યારનો 1,00,000 રૂપિયો ઉડિયા બાબાને આપ્યો અને એમાંથી ઉડિયા બાબાનું મંદિર બન્યું. આવી વસ્તુ છે. હવે બહુ મજેદાર પ્રસંગ આવે છે કે મહાપુરુષ ક્યારેય ક્રોધ કરતા હોય તો એમાં પણ કોઈનું ભલું છુપાયેલું હોય છે. મહાપુરુષોના ગુસ્સામાં પણ કોઈની ભલાઈ રહેલી હોય છે જે આપણે જાણી શકતા નથી. એનો એક સરસ મજાનો પ્રસંગ આવે છે. એક રાજા સાહેબ રાજસી ઠાઠ બાઠમાં આવ્યા પંડિત રામકૃષ્ણદાસ બાબાના દર્શન કરવા અને એને અસરફીઓની થેલી પંડિત બાબા સામે મૂકી દીધી. અસરફી એટલે સોનાની અસરફીની થેલી, રૂપિયા નહીં, સીધી અસરફીની જ થેલી એને પંડિત રામકૃષ્ણદાસ બાબા પાસે મૂકી દીધી. એટલે બાબાએ એને કીધું કે ભાઈ હું પૈસા રાખતો નથી, પૈસાનો સ્પર્શ કરતો નથી, તમે લઈ જાઓ. તો ઓલો માયનો નહીં. એના મારે તો તમને કે આ બધું દાનમાં આપી જ દેવું છે કે આ તમે જ રાખો. પંડિત બાબા ના પાડે ને આ માને નહીં એટલે પછી પંડિત બાબાએ જોર જોરથી રાડો પાડીને ગાળું દેવાનું ચાલુ કર્યું. રાજાને ગાળો દેવા માંડ્યા પંડિત રામકૃષ્ણદાસ બાબા. આપણે એમ થાય કે સંતો આટલી હદે પણ જઈ શકે? તો કે ભજનની રક્ષા માટે ક્યારેક વ્રજના સંતોએ આ વસ્તુનો ઉપયોગ કર્યો છે. ગાળો પણ દઈ દીધી છે ને ફટકારી પણ દીધા છે, પણ એનો અર્થ એવો નથી કે એ મતલબ ખરાબ છે અથવા તો ગુસ્સો કરે છે. પણ શું કરે, પૈસાનો સ્પર્શ જ નથી કરતા છતાંય અસરફીની થેલી સામે મૂકી દઈએ, ના પાડવા છતાં તો પછી સંતો શું કરે, પોતાના નિયમની રક્ષા કરવા માટે આવું કડક બનવું પડે છે. તો આ ખરેખર આદર્શ વાત છે. અત્યારે તો બધા રૂપિયા લેવા માટે પડાપડી કરે છે અને આ રૂપિયા પાછા લઈ જવા માટે પડાપડી કરે છે અને ગાળો દે છે. તો રાજા ઉપર ગાળોની અસર ન થઈ તો એને અસરફીની થેલી એની સામે રાખી. તો પંડિત બાબા કહે અચ્છા તું નહીં લે આ થેલી તો જો દિવાલમાં મારું માથું કૂટું છું એમ કહીને પંડિત બાબા દિવાલમાં માથું પછાડવા માંડ્યા. માથું પછાડવા માંડ્યા તો ઓલો રાજા વયો ગયો થેલી લઈને. એવો બાબા તો વધુ ગુસ્સે થઈ ગયા છે એટલે થેલી લઈ અને એ રાજા વયો. હવે એક વ્રજવાસી પંડિત હતો. એ વ્રજવાસી પંડિત હારે આ રાજાને હારા સંબંધ હતા. એટલે રાજા એ વ્રજવાસી પંડિતના ઘરે ગયા. તો વ્રજવાસી પંડિતે પૂછ્યું ક્યાંથી આવો છો રાજાજી? તો કે પંડિત રામકૃષ્ણદાસ બાબાના દર્શન કરવા ગયો હતો અને એને અસરફીની થેલી આપવા ગયો હતો. તો કે વાહ વાહ, તમારા સૌભાગ્ય કે આવડા મોટા મહાપુરુષના તમે દર્શન કરવા ગયા. તો કે શું ધૂળ મહાપુરુષ હતા કે મને ગાળાગાળી કરવા માંડ્યા. મને તો કે ગાળું દેવા માંડ્યા, પૈસાની થેલી પણ ન લીધી. અરે અરે અરે, કોઈ મહાત્મા નથી કે હું તો એને મહાત્મા માનતો હતો પણ ધૂળ એ હાવ હારા સંત નથી. તો વ્રજવાસી પંડિત કહે છે કે રાજા તમે એને ઓળખવામાં ભૂલ કરી ગયા. એક તો તમે એનું દિલ દુખાવ્યું, અસરફી દઈને એક અપરાધી લીધો અને અત્યારે એમાં અભાવ કરીને બીજો અપરાધ કરો છો તમે. તો રાજા કહે કે તો પણ એને કર્યું તો આવું. તો હાલો હું તમને દેખાડું કે એને આવું શા માટે કર્યું. પછી બે જણા સંત બનીને ગયા, રાજા અને ઓલો વ્રજવાસી. સાદા વેશમાં માલા જોલી કંઠી તિલક લઈને ગયા. તો પંડિત બાબાએ ખૂબ સ્વાગત કર્યું, બેસવા માટે આસન આપ્યું, જલ પીવડાવ્યું અને ખૂબ સરસ સત્સંગ કર્યો, ખૂબ આદર આપ્યો. ત્યારે ઓલો વ્રજવાસી કહે જોયું ને
સંતોને કેવું માન આપે છે કે તમારા જેવા રાજાના વેશમાં આવે પછી કોણ માન આપે? પછી ઓલા વ્રજવાસીએ પૂછ્યું કે બાબા એક રાજા આવ્યો તો ને તમે અસરફી દેતો તો ને તમે માથું કૂટ્યું ને ગાળું દીધી તગડી મૂક્યા, અરે રાજાનું તો બહુ અમંગલ થઈ જશે. તો પંડિત રામકૃષ્ણદાસ બાબા બોલે છે, અરે ના 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 ના, એનું જરાય અમંગલ નહીં થાય. એ તો બહુ સારા મહાત્મા હતા. કે રાજા હોવા છતાંય મારી ગાળું સાંભળતા રહ્યા. કે મેં ગાળ દઈ દીધી, અપશબ્દો કહી દીધા તો એ કે સાંભળતા રહ્યા. રાજા હોવા છતાં પણ કે જો કે અહીંયા ધન દઈ જાત તો એ ધન ચોર ડાકુ ને લૂંટેરા લૂંટી જાત અને મારા ચેલાઓનું મન બગડાતી. કે એટલે ધન લઈ ગયા એ સારું કર્યું, એમાં એનું ભલું થયું અને મારા આશ્રમનું ભલું થયું. જો પંડિત બાબા પંડિત બાબાના વિચાર ઊંચા હતા. પંડિત બાબા એ દેખાડવા માંગતા હતા કે જો ધન મૂકીને જાત ને તો ચેલાઓમાં ઝઘડો થાત કે આ તરફીઓ મારી, આમાંથી મંદિર બનશે, કોઈ કે આ બનશે, કોઈ કે ચેલાઓમાં ઝઘડો જ થાય. વૃંદાવનમાં જેટલા મોટા આશ્રમો છે ને એ બધામાં કેસ કબાડા હાલે છે. અમને ખબર હોય કારણ કે અમે અહીંયા રહેતા હોય એટલે વાતો મળતી હોય ને. જેટલા મોટા આશ્રમ છે બધામાં કેસ કબાડા હાલે છે કારણ કે સંપત્તિ અંતે તો કજિયાનું જ કારણ બને છે. એટલે પ્રાચીન મહાત્માઓ છે ને પૈસાનો સ્પર્શ જ ન કરતા, આશ્રમમાં સંપત્તિ આવવા જ ન દેતા, જેથી ચેલાઓના મન ક્યારેય બગડે નહીં. આ પ્રાચીન મહાત્માઓની રીતિ હતી. તો પંડિત બાબા કહે મેં એની સંપત્તિ લીધી હોત ને તો મારા ચેલાઓના મન બગડત અને રાજાને નુકસાન જાત ને અમને નુકસાન જાત. પણ રાજા બહુ સજ્જન હતા, સંપત્તિ લઈને વયા ગયા, આવે એને નુકસાન નહીં અને અમને નુકસાન નહીં. આ સાંભળીને રાજાનું હૃદય પરિવર્તન થઈ ગયું અને પગમાં પડી ગયા કે બાબા ઈ રાજા હું જ છું. એ કે મેં તમને ગલત સમજ્યા, તમને ખોટા સમજ્યા, તમે મને માફ કરી દેજો. દાદા કે ના ભાઈ ના, તમે તો સારા માણસ કહેવાવ કે અમે આટલી ગાળાગાળી કરી લીધી તો તમે સાંભળતા રહ્યા. જો ભાઈ સંતો પાસે જવું હોય ને તો ગમે એવું વર્તન કરે તમારે ભાવ જ રાખવો પડે તો જ તમારે સંતો પાસે જવું. ઈ કદાચ તમને સંસારી માનીને તગડી મૂકે કે સત્સંગ ન કરે કાંદે તોય તમારે વાહ જ કરવાની, કઈ વાંધો નહીં. સંતના દર્શન તો થઈ ગયા ને, આટલો ભાવ હોય ને તો સંતો પાસે લાભ મળે. કારણ કે ક્યાં સંત હું મારી પોતાની વાત કરે ને મને આવું એક કઈ કરું ના ગમે. કોઈ પૈસા મૂકી દે તો લઈને હું માન મંદિર ની ગૌશાળામાં આપી દઉં. હું કામ ગાળાગાળી કરવી જોઈએ? મારો પોતાના સ્વભાવની વાત કરું છું. પંડિત બાબા ખોટા છે એમ નથી કેતો, પણ મારી પાસે કોઈ અસરફીની થેલી મૂકી જાય તો હું બહુ આગ્રહ કરે તો પછી હાના ન કરું, એ લઈને રમેશ બાબાની ગૌશાળામાં આપી આવું. કારણ કે મારી પ્રકૃતિ તો ઠંડી છે એટલે મને તો આ સંતો જે આગળ હાલે છે ને એની રીત અનુકૂળ નથી આવતી. મને તો કોઈ આવે તોય ગમે, બેસે તોય ગમે, સત્સંગ કરે તોય ગમે, પૈસા દક્ષ જાય તો એનો બહુ ભાવ હોય તો લઈને બીજી જગ્યાએ સેવા કરી દે, વાત પૂરી થઈ જાય. એમાં રાડા રાડી ઝઘડા ઝઘડી કરવાની શું જરૂર છે? મારી પ્રકૃતિની વાત કરું છું, મારી પ્રકૃતિ આવી છે. એકવાર રમેશ બાબા સત્સંગ કરતા હતા, હાંજનો સત્સંગ, અને એક માજી આવ્યા. માજીએ બાબાના દર્શન કર્યા અને પાકીટમાંથી 1 રૂપિયો આપ્યો તો 1 રૂપિયો લઈને બાબા એના શિષ્યને આપી દીધો કે આને સેવામાં લગાડી દેજો. માજીનો 1, હું રમેશ બાબાના મતનો માણસ છું. 1 રૂપિયો મૂકી જાય તો એની સારી જગ્યાએ સેવા થાય ને એવું કરવું. પૈસાનો સ્પર્શ નથી કરતા, ના દે ને એ નાટક કરવા. ક્યાં ઈ નાટક કરવા? બધા માથા કુટિયા નાટક છે. આવી વાત લઈને સેવા કરી દીધી, વાત થઈ ગઈ પૂરી. એને વિશ્વાસ હોય તો આપે ને બીજી વાર ન વિશ્વાસ હોય તો ન આપે. બાકી આપણું તો કોમળ સ્વભાવ છે, જેમ જનતાને ફાયદો થાય ને એમ આપણે કરવું ગમે. વધુ લોકોને સત્સંગ મળે, લાભ મળે, વધુ ભક્તિમાં જોડાય, આ તેને આવું. હું કઈ એવો ભજનાનંદી જીવ નથી કે ભજન તૂટતું હોય તો કોઈને આપણે ગાળાગાળી કરીને પાછા વાળવા પડે. ઘણા સાધુ એમ કે આ સંસારી છે ને જીન્સના પેન્ટ પહેરીને આવ્યા છે ને હું ભક્તિ કરશે ને, મને એવું ન ગમે. અમારા સુખરામ બાબા કહેતા એ રાધા માધવ આશ્રમમાં હતા ત્યારે કે જીન્સના પેન્ટ પહેરેલા છોકરા મારી પાસે ભક્તમાલ સાંભળવા આવતા અને ભક્તમાલ સાંભળીને ચોધાર આસુડાએ રડતા. ચોધાર આસુડાએ રડતા. ભક્તમાલનો એટલો પ્રભાવ પડતો. કેવાનો ભાવ છે? એટલે પેલે બધા જીન્સના પેન્ટ વાળા જ હોય
પણ ધીરે ધીરે સત્સંગ મળે ને ત્યારે સાદગી આવે. સીધે સીધું તમે એમ માનો કે સંતનો વેશ ધારણ કરીને આવે તો જ સત્સંગ કરીએ તો એ ઠીક છે, જેને નિયમ રાખવો હોય એ રાખે, આપણે એ અનુકૂળ આવતું નથી. આપણે તો ગમે એ વ્યક્તિ આવે બધા યારે સત્સંગ કરીએ, ફેશનેબલ હોય તો ભલે ને એ મોઢે મને કહી દે ને કે તમારો સત્સંગ સાંભળીને ભક્તિ નથી જ કરવાનો, તો હું એને ભગવાનની 2 વાતો સંભળાવી દઉં કે ભાઈ તું ભક્તિ ન કરતો કઈ નહીં, પણ તું આવ્યો છો તો 2 વાત સાંભળતો જ આવે ભગવાનની. મને તો એવું ગમે. બાકી બધાનું અલગ હશે, પણ હું તો મારી પરિસ્થિતિની વાત કરું છું કે મને કોઈ એમ કહે ને કે મારે ભક્તિ નથી કરવી તો હોય મને ગુસ્સો ન આવે. હું કહી દઉં ભાઈ તારે ભક્તિ ના કરવી તો કઈ નહીં, આવ્યો છો તો 2 વાત બધા ભેગી તું સાંભળી લે. આવી રીતે હાલવું જોઈએ. તો પંડિત રામકૃષ્ણદાસ બાબા એક અલગ પ્રકૃતિના વ્યક્તિત્વ હતા. મેં જોયું પ્રાચીન સંતો છે ને ગુસ્સો બહુ કરતા, પણ હવે એવું જોવા મળતું નથી. હવે સંતો કોમળ બની ગયા છે. પ્રાચીન સંતો છે ને વૈરાગી મહાપુરુષો હતા અને એની ફકડાઈની વાતો અલગ હતી. હવે એ જમાનો જાતો જાય છે. હવે કોમળતા ધારણ કરવાનો જમાનો આવી ગયો છે. હનુમાન પ્રસાદ પોદાર, રાધા બાબા, અમારા રમેશ બાબા, અમારા બાબાએ કોઈથી ગુસ્સો ન કર્યો. કોઈ પ્રશ્ન પૂછે આ તે બધું સરળતાથી હાલતું હોય. અમારા બાબા માલાજોલીમાં પૈસા રાખે. કોઈ સંતને કઈ માગે કે આ તે હોય ને તો માલાજોલીમાં જ 500 નોટ કાઢીને આપે. એવું નહીં પૈસાનો સ્પર્શ નથી કરતા હવે અમે તમને ક્યાંથી આપીએ ના નહીં. ભેગા પૈસા રાખે, ત્યાં જરૂર જણાય ત્યાં દેતા આવે. મને એવું જ ગમે. સમ્યક રહેવાનું, નહીં ખોટો વૈરાગ્ય દેખાડવાનો ને નહીં વિલાસિતામાં ફસાઈ જવાનું. સમ્યક વસ્તુ રહેવી જોઈએ આપણી અંદર. જેટલી સમ્યક વસ્તુ રહેશે ને એટલા જ આપણે સાચા સાધુ ગણાશે. આવી વસ્તુ છે. પંડિત રામકૃષ્ણદાસ બાબા તૃણાદપી સુનિચેનની મૂર્તિ હતા. મને મોરારી બાપુ યાદ આવે. મોરારી બાપુ ઘણી વાર બોલે છે કે હવે આ સિદ્ધાંત છે ને આઉટ ઓફ ડેટ થઈ ગયા છે. જેમ ઓલી દવાની ઉપર લખેલું હોય ને આઉટ ઓફ ડેટ, એમ અમુક વસ્તુને આઉટ ઓફ ડેટ કરવાની જરૂર છે. આ નહીં કરવાનું, ઓલું નહીં કરવાનું, આમ નહીં કરવાનું, આમ તેને દાદા પ્રેમ કરવાનો ભગવાનને, દાદા નિયમોને આઉટ ઓફ ડેટ કરી દેવાના. પછી બહુ સાજુ એમાં જવાનું નહીં. આવી વસ્તુ છે. બાકી જે મૂળ સિદ્ધાંત છે આઉટ ઓફ ડેટ નહીં કરવાનો પાછા. જેમ કે અદ્વેષ્ટા સર્વભૂતાનાં મૈત્ર